અટાણે તમે પાખંડી સાધુ ત્યાં જાવ તો રોજ ઉઠી હે અને 5 સાલ એના જે ધંધામાં પાર્ટનર રાખ્યા હોય બબે સોસાયટીમાં ત્યાં નક્કી કરીને રાખ્યું હોય કે આ શેરીમાં અહીંયા નીકળવાના છે બાપુ. એ બધા અગાઉ નક્કી કરે જો અહીંયા અમારે બાપુ આવવાના તમારે પગલાં પડાવવાના છે, નામ લખાવી દઈએ. પછી 2 જણાની અંગત હોય ને એમ કે જો આ તો મોટા બાપુ હોય ને નાની શીખ ન દેવાય તો આપણી આબરૂ જાય. હા એમ આ બધાની ગોઠવણી કરે અને 5 જણા અગાઉ કહી દેજો બાપુ આવવાના છે તમે ફૂલ લઈ નાખજો ને આમ કરજો ને ભીડ કરજો ને માણા થઈ જાય ને પછી આગળ બાપુ ફોન કરે ત્યાં માણા થયા બધી વ્યવસ્થા એટલે બાપુને આમ પથારી ત્યાં ફૂલના પાથરતા થાય ને હાલતા થાય ને એ બધી એના પાર્ટનરોની એ આખી ગોઠવણી હોય. તમને તમારી પાસે કરાવે તમને અંદરથી થાય નહીં કરવું. મારા બાપ તમને કોઈ કરાવે ને એમ ન કરતા અંદરથી થાય ને મારે કરવું છે જ કરવું. તમારા પૈસાથી બધા લેર કરે મારા બાપ. અરે મારા બાપ તમારી એવી ક્યાં હરામની કમાણી છે તમારા પૈસાથી પાખંડી લેર કરે. અરે મારા બાપ તમારી નીતિની કમાણી હોય ને તો એ કમાણીથી મારા બાપ તમારા પિતૃની ગાય લેર કરવી જોઈએ. તમારી કમાણીથી તમારા દીકરા લેર કરવા જોઈએ. હે તમારા ગઈઠા લેર કરવા જોઈએ. તમારી કુળદેવી લેર કરવી જોઈએ. હે એના માટે યજ્ઞ કરવા જોઈએ અને એને ચાહતો હોય ને એની માટે ખર્ચાય મારા બાપ.